ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં। આજે મેલડી માંગની અસીમ કૃપાથી આ 5 રાશિના જાતકોનો શુક્રવાર રહેશે મંગળમય। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે। તમારે તમારા વડીલોની વાત ધ્યાનથી સાંભળવી પડશે અને તમે કોઈ મનોરંજન કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો। તમે મિત્રો સાથે આનંદની પળો પસાર કરશો। પારિવારિક બાબતોમાં તમને સંપૂર્ણ રસ રહેશે। લેવડ દેવડ સંબંધિત બાબતોમાં તમારે સાવધાન રહેવું પડશે। તમને અભ્યાસ અને આધ્યાત્મિકતામાં ખૂબ જ રસ રહેશે। તમારા વ્યક્તિગત પ્રયત્નો ફળ આપશે। તમારે કોઈની વાતોથી પ્રભાવિત થવાનું ટાળવું પડશે અને તમારી અંદર થોડી વધારાની ઊર્જા સાથે તમે બધું કરવા માટે તૈયાર રહેશો। વૃષભ રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે ઊર્જાવાન છે। મિત્રો તમારા પર વિશ્વાસ કરશે। તમારી આસપાસના લોકો શું કહી રહ્યા છે તેના પર તમારે ધ્યાન રાખવું પડશે। ઓનલાઈન કામ કરતા લોકોને મોટો ઓર્ડર મળી શકે છે। જો તમે કોઈને પૈસા ઉછીના આપ્યા છે તો તમને તે પણ પાછા મળશે। તમારા પિતાની જૂની બીમારી પાછી આવી શકે છે જે તમને ચિંતામાં રાખશે। તમારે તમારા ભાઈઓ સાથે કોઈ કામ સંબંધિત સમસ્યા વિશે વાત કરવી પડશે। વિદ્યાર્થીઓને પ્રવાસ દરમિયાન કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળશે। મિથુન રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે ફાયદાકારક રહેશે। તમારે તમારા વિવિધ કાર્યો સમયસર પૂર્ણ કરવા પડશે। લોહીના સંબંધો વધુ મજબૂત બનશે। તમારું સંપૂર્ણ ધ્યાન તમારા કામ પર રહેશે। તમને યોગ્ય તક મળવાની સંભાવના છે। લવ લાઈફ જીવતા લોકોએ તેમના પાર્ટનરની વાતના આધારે કોઈ નિર્ણય લેવાનું ટાળવું જોઈએ। તમારે તમારા મનમાં ચાલી રહેલા સંઘર્ષ વિશે તમારા ભાઈઓ સાથે વાત કરવાની જરૂર છે। તમારા કોઈ સંબંધી તહેવાર માટે તમારા ઘરે આવી શકે છે। વરિષ્ઠ સભ્યો સાથે વાત કરતી વખતે નમ્રતા જાળવો। લોક કલ્યાણના કાર્યોમાં તમને સંપૂર્ણ સહયોગ મળશે અને તમારી જવાબદારીઓમાં બેદરકારી ન કરો। કર્ક રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે। તમે બધાને સાથે લેવાનો પ્રયત્ન કરશો। તમારા ઘરે કોઈ નવા મહેમાનનું આગમન થઈ શકે છે। તમારે તમારા કામમાં વધુ ઉતાવળ કરવી પડશે, પરંતુ જો તમે મહેનત કરો છો તેમ પરિણામ નહીં મળે તો તમે થોડા નિરાશ થશો। તમારે પારિવારિક બાબતો પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે। જેમ જેમ તમારી સંપત્તિ વધશે તેમ તેમ તમારી ખુશીનો કોઈ પાર નથી। પારિવારિક બાબતોમાં તમને સંપૂર્ણ રસ રહેશે। વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણના માર્ગો ખુલશે। સિંહ રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે કોઈ મોટું લક્ષ્ય પ્રાપ્ત કરવાનો છે। તમને એક પછી એક સારા સમાચાર સાંભળવા મળી શકે છે। તમે તમારી વાણી અને વર્તનથી કેટલાક નવા મિત્રો સરળતાથી બનાવી શકશો। રાજકારણમાં કામ કરતા લોકોને મોટું પદ મળી શકે છે। નોકરિયાત લોકોની જવાબદારી વધી શકે છે। તમારું કામ તમારા જુનિયર પર ન છોડો। તમે વિવિધ કાર્યોમાં આગળ રહેશો અને તમને તમારા સાસરિયાઓ તરફથી માન મળતું જણાય છે। કન્યા રાશિની વાત કરીએ તો રોકાણ સંબંધિત બાબતોમાં આજનો દિવસ તમારા માટે સારો રહેશે। તમારો વધતો ખર્ચ તમને પરેશાન કરશે અને તમે તમારા નજીકના લોકોનો વિશ્વાસ સરળતાથી જીતી શકશો। તમારી હિંમત અને બહાદુરીમાં વધારો થશે। ઓનલાઈન કામ કરતા લોકોએ સાવચેત રહેવાની જરૂર છે। તમારા કેટલાક વિરોધીઓ તમને પરેશાન કરી શકે છે। વિદેશમાં રહેતા પરિવારના કોઈ સભ્યના ફોનથી તમને કોઈ સારા સમાચાર મળી શકે છે।
જો તમે તમારા જીવનસાથીને કોઈ વચન આપ્યું છે તો તે સમયસર પૂરું કરવું પડશે. તુલા રાશિની વાત કરીએ તો આજે તમારા માન સન્માનમાં વધારો થશે. તમારે તમારા લાંબા સમયથી અટકેલા કાર્યોમાં સાવચેત રહેવાની જરૂર છે. વેપારમાં તમારે ઝડપથી નિર્ણયો લેવા પડશે. તમે તમારા અભ્યાસ દરમિયાન આધ્યાત્મિકતામાં ખૂબ જ રસ લેશો. જો તમને અપેક્ષા કરતાં વધુ પૈસા મળે તો તમારી ખુશીની કોઈ સીમા નહીં રહે. તમે વેપારમાં કોઈ મોટો નિર્ણય લઈ શકો છો, પરંતુ તમારે તમારા વધતા ખર્ચ પર નિયંત્રણ રાખવું પડશે. સરકારી નોકરીની તૈયારી કરી રહેલા લોકોએ તેમના પ્રયાસોમાં કોઈ કસર છોડવી જોઈએ નહીં. તમારું સંપૂર્ણ ધ્યાન કોઈ મોટા લક્ષ્ય પર રહેશે. યાત્રા દરમિયાન તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળશે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે કોઈ મોટું લક્ષ્ય પ્રાપ્ત કરવાનો છે. તમે લોકોને જોડવામાં સફળ થશો. તમને ધાર્મિક કાર્યોમાં ખૂબ જ રસ રહેશે અને તમે તમારા કેટલાક પૈસા પરોપકારી કાર્યોમાં પણ ખર્ચ કરશો. તમને કોઈ પણ સરકારી યોજનાનો પૂરો લાભ મળશે. બેન્કિંગ ક્ષેત્રમાં કામ કરતા લોકો બચત યોજનાઓ પર સંપૂર્ણ ધ્યાન આપશે. નોકરી કરતા લોકોના બોસ તેમના કેટલાક કામને લઈને તેમનાથી નારાજ થઈ શકે છે, જેના કારણે તેમના પ્રમોશનને પણ અસર થઈ શકે છે. તમારે તમારી ભાવનાઓ પર નિયંત્રણ રાખવું પડશે. ધન રાશિની વાત કરીએ તો ભાગ્યની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. તમારે લેવડ દેવડમાં સાવધાની રાખવી પડશે. મિત્રો અને સહકર્મીઓ તરફથી તમને સંપૂર્ણ સહયોગ મળશે. ધાર્મિક કાર્યોમાં તમારી શ્રદ્ધા વધશે. તમે નાણાકીય બાબતો પર સંપૂર્ણ ભાર આપશો. કોઈ પણ લક્ષ્ય પ્રાપ્ત કરવાથી તમને ખુશી મળશે. તમારે કોઈની વાતોથી પ્રભાવિત થવાનું ટાળવું પડશે અને મિત્રો સાથે કોઈ મનોરંજન કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો. તમારે કોઈને પૂછ્યા વગર સલાહ આપવાનું ટાળવું જોઈએ. કેટલીક જૂની વ્યવસાયિક યોજનાઓને વેગ મળી શકે છે. મકર રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે. તમે તમારા મહત્વપૂર્ણ મામલાઓને સરળતાથી ઉકેલી શકશો. પરિવારમાં વિવાદ થઈ શકે છે. તમારા વડીલોની વાત સાંભળવી તમારા માટે સારું રહેશે. ચાલુ સ્વાસ્થ્ય સમસ્યાઓને અવગણશો નહીં. તમારા પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. તમારે તમારી ખાવા પીવાની આદતો પર પૂરેપૂરું ધ્યાન આપવું જોઈએ. નહીં તો પેટ સંબંધિત કોઈ સમસ્યા થઈ શકે છે. તમે તમારા કામમાં મોટો ફેરફાર કરી શકો છો. તમારે તમારી ઊર્જાનો યોગ્ય કાર્યોમાં ઉપયોગ કરવો પડશે. સ્થિરતાની લાગણી પ્રવર્તશે. કુંભ રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા લગ્નજીવનમાં મધુરતા જાળવી રાખવાનો રહેશે. તમારે કાર્યસ્થળમાં ખાનદાની બતાવવી પડશે અને નાનાઓની ભૂલોને માફ કરવી પડશે. કોઈ જમીન અથવા મકાન ખરીદવું તમારા માટે સારું રહેશે. તમારે કોઈ ઉતાવળે નિર્ણય લેવાથી બચવું પડશે. જો તમે કોઈના ઉપદેશો અને સલાહને અનુસરો છો, તો તેનાથી પરિવારના અન્ય સભ્યને નુકસાન થઈ શકે છે. તમારી નેતૃત્વ ક્ષમતા વધશે. તમારે ટીમવર્કને પ્રાથમિકતા આપવી પડશે. તમારા સાથીદારો તમારા માટે ખૂબ ઉપયોગી થશે. તમને દરેકનો સંપૂર્ણ સહયોગ મળશે. મીન રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે. તમારે તમારા કામમાં સાવધાની રાખવાની જરૂર છે. અન્યથા કેટલાક દગાબાજ લોકો તમને નુકસાન પહોંચાડી શકે છે. વ્યવસાયિક બાબતોમાં તમારા પ્રયત્નોને વેગ મળશે અને તમને તમારા સાથીદારોનો સંપૂર્ણ સહયોગ મળશે. કોઈનાથી સરળતાથી ગેરમાર્ગે ન આવશો નહીં તો કોઈ તમને ખોટી સલાહ આપી શકે છે.
તમારી મહેનત પર વિશ્વાસ રાખો અને નોકરી શોધનારાઓને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. વ્યવહારમાં તમારી આંખ અને કાન ખુલ્લા રાખો અને કોઈ મોટું જોખમ લેવાનું ટાળો. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.